નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા પોતાના ચેનલ પર। મિત્રો, માગસર પૂર્ણિમાના દિવસે જો તમે શિવલિંગ ઉપરથી આ એક વસ્તુ લઈને આવી જશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં થઈ શકે। કારણ કે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં આ માગસર પૂર્ણિમાના દિવસનું બહુ ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। તેની સાથે જો તમે આ માગસર પૂર્ણિમાના દિવસે તમે આ ઉપાય કરી લો છો તો તમારી બધી સમસ્યાઓમાંથી તમને છુટકારો મળી શકે છે। તેમજ જો તમારા ઘરમાં દોષ હોય જેવા કે વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ, નજર દોષ કે બંધન દોષ અને કુંડળી દોષ હોય તો એમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે। તેની સાથે જ મિત્રો પૂર્ણિમાના દિવસે અમુક કાર્યો એવા પણ છે જે તમે કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ખૂબ જ સુખ સમૃદ્ધિ આવશે। તેમજ પરિવારના બધા સભ્યોને ધંધો પણ સારો ચાલવા લાગશે। જો કોઈની વર્ષો જૂની મનોકામના હોય તો પણ તમારે માગસર પૂર્ણિમાના દિવસે તમને આ ઉપાય જણાવીએ છીએ તે ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ, જેથી કરીને તમારી સમસ્ત પ્રકારની મનોકામનાઓ મહાદેવ ભગવાન તથા ભગવાન વિષ્ણુની કૃપાથી અવશ્ય પૂરી થઈ શકે। મિત્રો, માગસર પૂર્ણિમાના દિવસે તમે આ ઉપાય અવશ્ય કરી લેજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારા ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। પૌરાણિક માન્યતા અનુસાર માગસર પૂર્ણિમાના દિવસથી જ સતયુગની શરૂઆત થઈ હતી। માગસર માસના મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે। આ પૂર્ણિમા અન્ય પૂર્ણિમા કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે। પૂર્ણિમાનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે। આ દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે। આ વર્ષે માગસર પૂર્ણિમા 15 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે। મિત્રો, આજના વિડીયોમાં આપણી છેલ્લી પૂર્ણિમા વિશે વાત કરવાના છીએ, એટલે કે મિત્રો આ માગસર પૂર્ણિમા છે એ ક્યારે છે તેમજ તેમાં તમારે કયા પ્રકારના વ્રત કરવાનું છે તે પણ આપણે જાણીશું। તેની સાથે જ મિત્રો આજના દિવસે ભગવાન શ્રી ગુરુ દત્તાત્રેયનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે। તેમજ ગુરુદેવ દત્ત જયંતીના રૂપમાં આ માગસર પૂર્ણિમા પણ મનાવવામાં આવે છે। તેમજ મિત્રો તમારે આ દિવસે કેવી રીતે વ્રત કરવું છે તેમજ આની તિથિ ક્યારે છે અને આ દિવસે તમારે એવા કયા ખાસ ઉપાયો કરવા જોઈએ જેથી કરીને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય અને તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ આવી શકે। તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે માગસર પૂર્ણિમાના દિવસે મહાદેવની પૂજા અર્ચનાનું પણ ખાસ મહત્ત્વ છે। આથી જો તમે શિવલિંગ ઉપરથી આ એક વસ્તુ લાવી અને તમે પોતાના મંદિરમાં અર્પણ કરી દેશો તો મિત્રો અવશ્ય તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે અને માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં કાયમ માટે થઈ જશે, જેથી કરીને ક્યારે પણ તમારા ઘરમાં લક્ષ્મી નહીં ખૂટી શકે। તો મિત્રો માગસર માસની પૂર્ણિમા એટલે કે દત્તાત્રેયનો જન્મદિવસ પણ આજે ઉજવવામાં આવે છે। મિત્રો આ માગસર પૂર્ણિમા છે એ ભગવાન મહાદેવને પણ સમર્પિત છે અને આ દિવસે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજાનું પણ વિધાન છે। તો મિત્રો આપણા હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ઘણું મહત્ત્વ છે। આ પૂર્ણિમા મહિનામાં એક જ વાર આવે છે। માગસર માસની પૂર્ણિમા છે કે જે મિત્રો મૃગશિરા નક્ષત્રથી યુક્ત છે। મિત્રો આ નક્ષત્ર છે એ ચંદ્રમાનું નક્ષત્ર માનવામાં આવે છે અને આ મહિનો છે એ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે અને તેની સાથે જ મિત્રો આ દિવસે કૃષ્ણ પૂજા કરવાથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। અને મિત્રો આ માગસર મહિનામાં ગીતા જયંતી પણ આવે છે। તેમજ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મી માતાને પણ આ પૂર્ણિમા છે એ સમર્પિત છે। આથી જો તમે પૂજા આરાધના આ દિવસે કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તેની સાથે જ મિત્રો તમે મહાદેવની પણ પૂજા અર્ચના કરો છો તો આ દિવસે તેનું પણ વિધાન છે। મિત્રો પૂનમની રાત્રિ એને મહારાત્રિ પણ કહેવામાં આવે છે। ભગવાન શ્રી કૃષ્ણએ આ રાત્રિમાં મહારાસની પણ રચના કરી હતી। તેની સાથે જ મિત્રો માગસર પૂર્ણિમાના દિવસે જો તમે વ્રત રાખો છો અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળો છો તો મિત્રો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો આ માગસર પૂર્ણિમાની તિથિ છે એ ખાસ ચંદ્રદેવને સમર્પિત છે। આટલા માટે મિત્રો આ દિવસે ચંદ્રદેવની પૂજા અર્ચનાનું પણ વિધાન જણાવવામાં આવ્યું છે।
ચંદ્રદેવને અર્ઘ્ય આપીને ચંદ્રદેવના દર્શન કરવાથી આપણા મનને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. અને તેની સાથે જ મિત્રો, જો તમે માગસર પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ તમારી સમસ્ત મનોકામના છે એ પણ પૂર્ણ થાય છે. આથી મિત્રો, જો તમે પૂર્ણિમાના દિવસે વહેલી સવારમાં ભગવાન શિવના મંદિરે જઈને તમે શિવલિંગનો અભિષેક કરો છો તો પણ તમારી સમસ્ત મનોકામનાઓ એ પૂર્ણ થાય છે. અને આ માગસર પૂર્ણિમાના વ્રતનું પૂરેપૂરું ફળ તમને મળે છે. તેની સાથે જ મિત્રો, ઘણા લોકો હોય છે એ આજના દિવસે પોતાના કુળદેવીની પણ પૂજા અર્ચના કરતા હોય છે. આથી જ મિત્રો, તમે જે પણ દેવી દેવતાઓને માનતા હો એમની તમારે પૂર્ણિમાના દિવસે અવશ્ય પૂજા અર્ચના કરવી જોઈએ. આનાથી પણ તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આપણે હવે આ માગસર પૂર્ણિમાના તિથિ વિશે જાણીએ. તિથિનો આરંભ છે એ 14 ડિસેમ્બરના દિવસે સાંજે 5 વાગ્યાથી આ તિથિ ચાલુ થઈ ગઈ છે. અને મિત્રો, તે 15 ડિસેમ્બરના રોજ બપોરના 2 વાગ્યે પૂરી થશે. મિત્રો, આ પૂર્ણિમાની તિથિ છે એને રાત્રિની તિથિ કહેવામાં આવે છે. અને મિત્રો, આ દિવસે આખા ચંદ્રના જ આપણે દર્શન કરીએ છીએ. અને આજે ગુરુ દત્તાત્રેયનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે. તેમજ મિત્રો, આજના દિવસે તમે ભગવાન શ્રી કૃષ્ણની પણ પૂજા કરી શકો છો અને સાથે ભગવાન મહાદેવની પણ પૂજા અર્ચના કરી શકો છો. તો મિત્રો, હવે આપણે જાણીએ કે જો તમે આજના દિવસે જો તમે શિવલિંગ ઉપરથી આ એક વસ્તુ લઈને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરી દો છો તો મિત્રો, તમારા ઘરમાં ક્યારે પણ આર્થિક સમસ્યા નહીં આવી શકે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે એવી કઈ વસ્તુ શિવલિંગ ઉપરથી લાવવાની છે. તો મિત્રો, આ માગસર પૂર્ણિમાના દિવસે મિત્રો શિવ ભગવાનની પૂજા અર્ચના કરવાનું વિધાન જણાવવામાં આવ્યું છે. તો જો મિત્રો, જ્યારે પણ આ પૂર્ણિમા હોય ત્યારે તમારે વહેલી સવારે ઉઠીને સ્નાન વગેરે જેવા કાર્યો પતાવીને સ્વસ્થ વસ્ત્રો પહેરીને તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે. તેની સાથે જ તમારે સ્વચ્છ જળનો એક લોટો લઈ લેવાનો છે અને તેમાં તમારે 7 બીલીપત્ર લઈ લેવાના છે. તેની સાથે જ તમારે ત્યાં શિવલિંગની પૂજા અર્ચના કરવાની છે અને ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. જ્યારે પણ આટલી વિધિ પતી જાય પછી મિત્રો, તમારે ભગવાન શિવના નામનું સ્મરણ કરીને એક બીલીપત્રનું પણ તમારે ઘરના પોતાના મંદિરમાં સ્થાપિત કરી દેવાનું છે અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાની સાથે જ તમારે મહાદેવને પ્રાર્થના પણ કરવાની છે. મિત્રો, તમે માગસર પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુ કરી લેશો તો મહાદેવની કૃપાથી તમારા ઘરમાં ક્યારે પણ આર્થિક સમસ્યા નહીં આવી શકે. તેમજ મિત્રો, તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. અને તેની સાથે જ માગસર પૂર્ણિમાના દિવસે તમે ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા અર્ચના તમે કરી શકો છો. જો તમે આજના દિવસે પીપળાના વૃક્ષમાં તમે જળ અર્પણ કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. કારણ કે મિત્રો, પીપળાના વૃક્ષમાં પણ વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. તો મિત્રો, હવે આપણે માગસર પૂર્ણિમાની પૂજા વિધિ વિશે જાણીએ. તો માગસર પૂર્ણિમાનું વ્રત કરનાર જાતકોએ આ દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી અને ઘરને સાફ કરી અને દરવાજાની આગળ રંગોળી બનાવવી જોઈએ. પૂજાના સ્થાન પર ગંગાજળ છાંટીને પવિત્ર કરવું જોઈએ. અને જો તમારાથી શક્ય હોય તો ગાયનું છાણ લગાવવું જોઈએ. ત્યારબાદ તુલસીના પવિત્ર છોડને જળ અર્પણ કરવું જોઈએ. ગંગાજળ અને કાચા દૂધને મિશ્રિત કરી ભગવાન વિષ્ણુ, ગણેશ અને માતા લક્ષ્મીજીને સ્નાન કરાવવું જોઈએ. ત્યારબાદ અબીલ, ગુલાલ, ચંદન, ફૂલ, તુલસીપત્ર અને અક્ષત ચોખા અર્પણ કરી ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી જોઈએ અને પૂજામાં બેઠેલા લોકોને પ્રસાદ આપી વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. તેમજ મિત્રો, તમે આ માગસર પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ પણ કરી શકો છો. આથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે તમારે આ માગસર પૂર્ણિમાના દિવસે તમારે એવી કઈ ભૂલ ન કરવી જોઈએ જેથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ન આવી શકે. તો મિત્રો, જ્યારે પણ માગસર પૂર્ણિમાનો દિવસ હોય છે ત્યારે મિત્રો તમારે ભૂલથી પણ કોઈને અપશબ્દો ન બોલવા જોઈએ. મિત્રો, આજના દિવસે તમારે સંપૂર્ણ રીતે આખો દિવસ ભક્તિમાં જ વિતાવવો જોઈએ. જો તમે મિત્રો આજના દિવસે કોઈની સાથે છેતરપિંડી કરો છો અથવા કોઈને હેરાન કરો છો તો મિત્રો તમારે બહુ બધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આથી મિત્રો, આજના દિવસે કોઈનું પણ તમારે અપમાન ન કરવું જોઈએ. જ્યારે પણ માગસર પૂર્ણિમા હોય ત્યારે મિત્રો તમારે મોટા લોકોનું સન્માન આપવું જોઈએ.
આ પૂર્ણિમાના દિવસે ઘરમાં હંમેશા સાત્વિક ભોજન જ બનાવવું જોઈએ અને સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ. જો તમે માગસર પૂર્ણિમાના દિવસે તામસિક ખોરાક જેવા કે લસણ, ડુંગળી, માંસ, મદિરાનું તમે સેવન કરશો તો ભગવાન તમારાથી રિસાઈ જશે અને તમારા ઘરમાં ક્યારે પણ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે. આથી મિત્રો, તમારે આ માગસર પૂર્ણિમાના દિવસે ક્યારે પણ ભૂલ ન કરવી જોઈએ. તેમજ જો આજના દિવસે તમારા ઘરમાં કોઈ ભિક્ષુક આવે તો મિત્રો, તમારે તેને અવશ્ય દાન પુણ્ય કરવું જોઈએ અને જો તેને જળની જરૂરિયાત હોય તો તેને જળ પણ આપવું જોઈએ. જો તે ભૂખ્યા હોય તો તેમને ભોજન પણ આપવું જોઈએ. જો તેમને વસ્ત્રનું દાન કરો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિધાન છે તથા પૂજા તપ પણ કરવામાં આવે છે. સાથે જ ભગવાન વિષ્ણુની વિધિ વિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે માગસર પૂનમના દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકના જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને ધનલાભ પણ મળે છે. તેવામાં પૂર્ણિમા પર કેટલાક ઉપાય જરૂરથી કરવા જોઈએ. ચાલો જાણીએ માગસર પૂર્ણિમાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ. તો જ્યોતિષના મતે માગસર પૂર્ણિમાના વ્રત દરમિયાન ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું અને વાંચવાનું વિશેષ મહત્વ છે. આ અવસર પર વિશ્વના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરીને તેમના જીવનમાં સુખની કામના કરી શકાય છે. માગસર પૂર્ણિમાના દિવસે પીપળાના વૃક્ષનું જરૂર વાવવું જોઈએ અને આવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય સૂર્યોદય પછી જળમાં તલ અને દૂધ નાખીને પીપળાના વૃક્ષને ચડાવવો અને પરિક્રમા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે, ધનની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ અનુસાર માગસર પૂર્ણિમાના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે, પરંતુ આ દિવસે ચાંદી કે સોનાનો સિક્કો ઘરે લાવવો વધુ શુભ માનવામાં પણ આવે છે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીમાં પ્રસન્ન થાય છે અને તે ઘરમાં વાસ કરે છે. માગસર પૂર્ણિમાના દિવસે કરવામાં આવેલા ઉપાયોથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે. આવી સ્થિતિમાં જો તમે જીવનના તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે કાચા દૂધમાં ચોખા અને ખાંડ નાખીને અર્ઘ્ય ચડાવો. આમ કરવાથી તમને જલ્દી જ લાભ મળશે. માગસર પૂર્ણિમાના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને ખીર ચડાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને ખીર ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. આ સિવાય જીવનમાં ક્યારે પણ ધનની કમી નથી આવતી. તેમજ મિત્રો, હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ હોય છે અને આ વર્ષની અંતિમ પૂર્ણિમા તિથિના દિવસે રવિ મૃગ યોગ બની રહ્યા છે, જે અત્યંત શુભ હોય છે. જો જાતકને આ દિવસે વિશેષ ઉપાયો કરે તો ઘરમાં કદી પણ આર્થિક સમસ્યાઓ આવશે નહીં અને આ સાથે જ રોગ, દોષ, કષ્ટ પણ દૂર થઈ જશે. તો મિત્રો, હવે આપણે માગસર પૂર્ણિમાના ઉપાય વિશે જાણીએ. તો મિત્રો, જો તમે માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માગસર પૂર્ણિમાના દિવસે ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરો અને આ ઉપાય કરવાથી તમને માનસિક તણાવથી રાહત મળશે. તેમજ જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માગસર પૂર્ણિમા અથવા અન્નપૂર્ણા જયંતિ પર પૂજા દરમિયાન લક્ષ્મીનારાયણને ચોખામાંથી બનેલી ખીર ચડાવો. આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ મિત્રો, જો તમે સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા માંગતા હોય તો માગસર પૂર્ણિમાના દિવસે તુલસીના છોડમાં કાચા દૂધમાં પાણી મિક્સ કરીને અર્પણ કરો. આ ઉપાય કરવાથી સાધક પર માતા તુલસીની કૃપા વરસે છે. જો તમે ચંદ્ર ભગવાનની કૃપા મેળવવા માંગતા હોય તો પૂર્ણિમા તિથિના દિવસે સાંજે પાણીમાં સફેદ ફૂલ ચડાવો અને સોમદેવને અર્ઘ્ય ચડાવો. આ ઉપાય કરવાથી ચંદ્ર ભગવાનની કૃપા વરસે છે. જો તમે જીવનમાં પ્રવર્તા દરેક પ્રકારના દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો માગસર પૂર્ણિમાના તિથિ પર સફેદ વસ્તુઓનું દાન કરો. તમે ચોખા, લોટ, ખાંડ વગેરે વસ્તુઓનું દાન કરો. તેમજ મિત્રો, માગસર પૂર્ણિમાના સવારે સ્નાન કરવું. આ પછી સૌ પહેલાં પીપળાના ઝાડને દૂધ અને ગુલાબની પાંખડીઓ સાથે પાણી મિશ્રિત કરજો. ત્યારબાદ દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને પીપળાના ઝાડ પર ઘીનો દીવો પ્રગટાવો. આ પછી શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો જોઈએ. હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આમ કરવાથી જીવનમાં સુખ, સૌભાગ્ય અને સફળતા મળે છે.
માર્ગશીર્ષ પૂર્ણિમાના સૂર્યોદય પહેલાં સ્નાન કરી લેવું. આ દિવસે શ્રી હરિ વિષ્ણુને કેસર મિશ્રિત જળથી સ્નાન કરાવો. શ્રી કૃષ્ણને પીળા ફૂલ અર્પણ કરો. એવી માન્યતા છે કે આનાથી ઘણું પરિણામ મળશે. તેમજ આ દિવસે દૂધ, દહીં, ઘી, ખાંડ અને ચોખાનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત જે વ્યક્તિ આ બધું દાન કરે છે તેને પણ ચંદ્રની દશામાં લાભ મળે છે. આ દિવસે પ્રદોષ કાળમાં સાંજે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઘીનો દીવો દેવી લક્ષ્મીને આકર્ષિત કરે છે. તેમજ તમારા જીવન સાથે પ્રેમ જાળવી રાખવા માટે આ દિવસે સ્નાન કર્યા પછી ભગવાન સત્યનારાયણને ચંદનનું તિલક લગાવો અને સાથે દેવી લક્ષ્મી માતાને લાલ ચુંદડી અર્પણ કરો. તેમજ પૂર્ણિમાના દિવસે શુભ યોગમાં યોગ્ય વિધિઓ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો અને દેવી લક્ષ્મીને હળદર મિશ્રિત ગાયો અર્પણ કરી અને તમે શ્રી સૂક્ત પાઠ અથવા કનકધારા સ્ત્રોતનો પાઠ પણ કરી શકો છો. આ પછી આ ગાયોને લાલ કપડામાં બાંધી અને તેને ધનની જગ્યાએ અલમારી અથવા તિજોરીની જગ્યાએ રાખી દો. આમ કરવાથી ઘરમાં ક્યારે પણ પૈસાની કમી નહીં રહે અને ઘરમાં ધનની વૃદ્ધિ થશે. તેમજ માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સફેદ વસ્તુઓ જેવી કે ચોખા, કપડાં, ફળ, ખીર, નાળિયેર, ફળ વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે, જે માનસિક શાંતિ આપે છે અને કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા તરફ આગળ વધે છે. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીના મંદિરમાં અત્તર, સુગંધિત વસ્તુઓ અર્પિત કરો અને ઘરમાં તેમના કાયમી નિવાસ માટે પ્રાર્થના કરો. તેમજ માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની એકસાથે પૂજા કરો અને વાસણ પર લવિંગ મૂકી અને આરતી ઉતારો અને સાથે જ ગજેન્દ્ર મોક્ષ, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પૂર્ણિમા તિથિએ આ 3નો પાઠ કરવાથી નવા વર્ષથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થવા લાગશે અને તમારા પરિવારના સભ્યોની પ્રગતિ થશે. તેમજ નવા વર્ષમાં આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે 10 વર્ષ સુધીની છોકરીઓને કેસરથી ભરપૂર ખીર ખવડાવો અને તેમના આશીર્વાદ લો. ત્યારબાદ ઘરની સૌથી મોટી મહિલાઓને ખીર ખવડાવો. આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવશે અને ભવિષ્યમાં પ્રગતિની તકો બનશે. તો મિત્રો, આ હતી માર્ગશીર્ષ પૂર્ણિમાની ખાસ માહિતી. જે માહિતી તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી હતી. કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારા મોઢામાંથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો. અને આને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને મિત્રો, અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર જ અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. તો મિત્રો, આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.